કલ્પના કરીએ કે એક છુપાયેલા ખજાનાનો નકશો મળી જાય, પણ એટલે આ ખજાનો કોઈ સોના કે ચાંદીનો નથી. બરાબર, એ આત્માનો ખજાનો છે. હા, બિલકુલ. અને આ ખજાનાનો નકશો એટલે જો આપણી પાસે રહેલું એક અત્યંત પ્રાચીન લખાણ, જેને હંસ નિર્વાણ સંપ્રદાયની 25 કહેવાય છે. તો આજના આ ડીપ ડાઇવમાં આપણું મિશન એ જ છે કે આ આત્મજ્ઞાનની પરંપરા ક્યાંથી શરૂ થઈ અને એનો સાચો અર્થ શું છે એ આપણે સમજીએ. સાચી વાત છે. આધ્યાત્મિક ગ્રંથો તો આમ જુઓ તો ઘણા છે આપણી પાસે, પણ આ 25ની ખાસિયત એ છે કે એ ગોળ ગોળ વાતો નહીં કરતી. એ સીધો જ દેહ અને આત્મા વચ્ચેનો જે ભેદ છે ને એ ઉકેલવાનો પ્રયાસ કરે છે. અચ્છા, પણ આ બધું શરૂ ક્યાંથી થાય છે? કારણ કે મોટાભાગે તો ગ્રંથો કોઈ ઋષિના આશ્રમથી કે કોઈ જંગલથી શરૂ થતા હોય છે ને. હા, પણ આની શરૂઆત સીધી બ્રહ્માંડની સભાથી થાય છે. એટલે લખાણમાં એક બહુ જ રોમાંચક કથા છે. સનકાદિક ઋષિઓએ બ્રહ્માજીને એક સીધો પણ બહુ ગહન પ્રશ્ન કર્યો. ઓહો, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે દેહે ભિન્ન કો આત્મા, એટલે કે આ દેહ અને આત્મા કેવી રીતે અલગ છે? અને રસપ્રદ વાત તો એ છે કે બ્રહ્માજીએ કોઈ જ જવાબ ન આપ્યો. તેઓ એકદમ મૌન થઈને ધ્યાનમગ્ન થઈ ગયા. અરે વાહ, આ મૌન તો બહુ સૂચક કહેવાય. એટલે મને તો આ સાંભળીને જો આપણા કોર્પોરેટ જગત જેવું જ લાગે છે. હા, કેવી રીતે? એટલે એવું કે કોઈ સૌથી અઘરો પ્રશ્ન પૂછે અને મેનેજરને જવાબ ન ખબર હોય કે પછી એ જવાબ એટલો ગહન હોય કે શબ્દોમાં સમજાવવો અઘરો હોય, એટલે એ શાંત થઈ જાય અને એનો ઉત્તર આપવા માટે સીધા બ્રહ્માંડના સર્વોચ્ચ અધિકારી, એટલે કે આપણે CEO કહીએ, એમણે રૂબરૂ પ્રગટ થવું પડે. એકદમ સચોટ સરખામણી કરી. અને ખરેખર એવું જ થયું. બ્રહ્માજીના તે ધ્યાનના પરિણામે જ ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન હંસ સભામાં પ્રગટ થયા અને તેમણે સતબોધ આપ્યો. સતબોધ એટલે જ્ઞાનનો મૂળ પાયો, બરાબર ને? હા, બરાબર. એ જ જ્ઞાનનું મૂળ પાયો. પણ મને એક સવાલ થાય છે, બ્રહ્માંડની સભામાં અપાયેલું જ્ઞાન તો ત્યાં જ પૂરું થઈ ગયું હશે ને? આ તો હજારો વર્ષો જૂની વાત છે, તો આપણા સુધી આ સતબોધ કેવી રીતે પહોંચ્યો? એટલે એવું નથી કે જ્ઞાન ત્યાં અટકી ગયું. 25માં તેને એક ગુપ્ત ગંગા સાથે સરખાવવામાં આવ્યું છે. ગુપ્ત ગંગા? હા, જે રીતે ગંગા અવિરત વહે છે ને, તેમ આ જ્ઞાન ભગવાન હંસથી શરૂ થયું. પછી ત્યાંથી બ્રહ્મા, સનકાદિક ઋષિઓ, દેવર્ષિ નારદ, મહર્ષિ વેદવ્યાસ, સુખદેવજી અને અષ્ટાવક્ર મુનિ સુધી પહોંચ્યો. ઓકે, એટલે આખી એક અખંડ પરંપરા ચાલી આવી. બિલકુલ. અને ત્યારબાદ હંસ નિર્વાણ સાહેબ દ્વારા તે આગળ વધ્યું, જેમણે ખરેખર આ 25 રચી છે. એટલે આટલા બધા ઋષિઓ અને મુનિઓની લાંબી યાદી સાંભળીને થોડું કન્ફ્યુઝન થાય છે. આ તો કોઈ ઇતિહાસના પાઠ જેવું લાગે છે. આખી નામાવલી આપણને શા માટે જણાવવામાં આવી રહી છે? હું સમજુ છું તમારો પ્રશ્ન, પણ કારણ એ છે કે આ માત્ર નામોની યાદી નથી. આ એક અખંડ ચેનલ છે. એટલે લખાણ અહીં એક બહુ મોટો તફાવત સ્પષ્ટ કરે છે, જે છે જડ અને ચેતન સંપ્રદાય વચ્ચેનો ભેદ. અચ્છા, જડ અને ચેતન. હા, જે સંપ્રદાયો માત્ર જૂના નિયમો કે કર્મકાંડોને પકડી રાખે છે ને, તે કાળક્રમે જડ એટલે કે નિર્જીવ કે કઠોર થઈ જાય છે, જ્યારે આ પરંપરા ચેતનગાન કરે છે. એટલે એમ કે એ જીવંત છે, સમય અને પેઢીઓ સાથે વહેતી રહે છે, એમ જ ને? બરાબર. અને એ જીવંત રહેવાનું મુખ્ય કારણ એમનું લક્ષ્ય છે. અને એ લક્ષ્ય છે બ્રહ્મ જીવ કો એકતા. એટલે કે જીવ અને બ્રહ્મ અલગ નથી, પણ એક જ છે તેવી અનુભૂતિ કરાવવી. હા, એટલે આ માત્ર વાંચવાની કોઈ થિયરી નથી. ના, જરાય નહીં. આ પ્રાયોગિક જ્ઞાન છે જે એક ગુરુથી બીજા શિષ્ય સુધી અકબંધ વહેતું રહ્યું છે અને અંતે બેલમપર આશ્રમના મુખ્ય સંતોકાનંદ સાહેબ સુધી પહોંચ્યું. એટલે આ ગુપ્ત ગંગા હજારો વર્ષોથી વહેતી તો આવી, પણ શું તે આજે ક્યાંય ભૌતિક સ્વરૂપે અસ્તિત્વમાં છે ખરી, કે પછી આ માત્ર પુસ્તકો પૂરતું સીમિત રહી ગયું છે? ના ના, આ પરંપરા આજે પણ સંપૂર્ણપણે જીવંત છે. આજે આ પરંપરાનું મુખ્ય કેન્દ્ર આપણા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બેલમપર ખાતે આવેલું છે. ઓહો, મહુવા પાસે? હા, જેને હંસ નિર્વાણ આશ્રમ કહેવાય છે.
અને 25ના અંતિમ ભાગમાં આ સમગ્ર જ્ઞાનનો નિચોડ આપવામાં આવ્યો છે. તેમાં બ્રહ્મજ્ઞાનને પ્રથમ અમૂલ્ય મૂડી કહેવામાં આવ્યું છે. ખરેખર અદ્ભુત. એક વૈશ્વિક પ્રશ્નનો જવાબ સીધો આપણા ગુજરાતના એક નાના ગામ સુધી પહોંચે છે. અને આ અમૂલ્ય મૂડીવાળી વાત છે ને, આજના સંદર્ભમાં આ ખરેખર આંખ ઉગાડનારો વિચાર છે. સાચી વાત છે. કારણ કે જુઓ, આપણે એવા ભૌતિકવાદી સમયમાં જીવીએ છીએ જ્યાં લોકો બેંક બેલેન્સ, પ્રોપર્ટી કે પછી શેરબજારના રોકાણને જ પોતાની સૌથી મોટી મૂડી માને છે. જ્ઞાનને સંપત્તિ ગણવી તે એક બહુ મોટો વૈચારિક બદલાવ માંગી લે છે. બિલકુલ. અને આ જ્ઞાનને સંપત્તિ શા માટે કહી છે ખબર છે? ભૌતિક મૂડી ખર્ચવાથી ઘટે છે, તેને ચોરાઈ જવાનો ડર રહે છે. હા, એ તો છે જ. જ્યારે આ આંતરિક અમૂલ્ય મૂડી એટલે કે બ્રહ્મજ્ઞાન જેટલું વહેંચીએ એટલું વધે છે. જડ અને ચેતન વચ્ચેનો આ જ તો મૂળ ભેદ છે. સાચી સંપત્તિ એવી હોવી જોઈએ જે તમને પરમ સુખ આપે. બહુ જ સુંદર વાત કરી. તો આજના આ ડીપ ડાઇવમાં આપણે જોયું કે બ્રહ્માંડની સભામાં પૂછાયેલા એક અઘરા પ્રશ્નથી શરૂ થયેલી આ જ્ઞાનની ગુપ્ત ગંગા આજે ભાવનગરના આશ્રમ સુધી કેવી રીતે પહોંચી છે. હા, અને એ પણ સમજ્યા કે આત્મજ્ઞાન જ આપણી સાચી અને અખૂટ સંપત્તિ છે. બરાબર. તો અંતે શ્રવણકારો માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણે આપણા ભૌતિક બેંક એકાઉન્ટને સાચવવા, પાસવર્ડ બદલવા અને બેલેન્સ વધારવા પાછળ રોજના કેટલા કલાકો આપીએ છીએ? તેમાંથી કેટલો સમય આપણે આપણી આ અંદરની અમૂલ્ય મૂડીને સાચવવા અને તેમાં રોકાણ કરવા માટે ફાળવીએ છીએ? કદાચ ખરો ખજાનો નકશાની બહાર નહીં, પણ આપણી ભીતર જ છુપાયેલો છે.